વળી એના પછીનો પત્ર પણ 127મો રાવજીભાઈ છગનભાઈ દેસાઈ તથા જેઠાભાઈ, એમના જ મોટા ભાઈ હતા રાવજીભાઈના, એ પણ કંપાલા ઉપર પ્રભુશ્રીએ લખ્યો છે. પત્રાંક 127 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશનગાસ કોષ સુદ ચોથ બુધ સંવત 1987. આમાં પહેલી ગાથા પરમ કૃપાળુ દેવની 12 ભાવનાઓમાંથી મૂકી છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ. પુરંદરી ચાપ અનંગ રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. પુરંદરી ચાપ અનંગ રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. વિદ્યુત લક્ષ્મી, લક્ષ્મી એ કેવી છે? વીજળી જેવી ચપળ. વીજળીનો ઝબકારો થયો ને ગયો, તેમ લક્ષ્મી આવીને ચાલી પણ ગઈ, કંઈ ભરોસા નહીં. વિદ્યુત લક્ષ્મી, લક્ષ્મી એ વીજળી જેવી છે કે ઝબકારો થઈને ક્યારે ઓલવાઈ જાય કંઈ કહેવાય નહીં, પુણ્ય પરવાય નહીં કે ગઈ. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, પ્રભુતા એટલે અધિકાર, પ્રભુત્વ એ પણ પતંગના રંગ જેવો છે. પતંગીયો રંગ થોડા દિવસમાં જ ઉડી જાય, તેમાં પ્રભુતા આજે છે ને કાલે ન પણ હોય. પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ. જળમાં તરંગો ઉઠે પાછો સમય જાય તરત જ, તેમાં આયુષ્ય આપણને આપણું મનુષ્ય ભાવનું આયુષ્ય છે તે ક્ષણમાં પૂરું થઈ જાય. આજે છે ને કાલે તો ભાઈ હતા નહોતા થઈ ગયા. અરે કે એમને નખમય રોગ નહોતો, શું થયું એમને? તો કે ગયા એ આવા નવજવાન કેવો માણસ દેખાતો જોત જેવો મરી ગયો. હો એવું. પણ પછી ગમે એટલું આપણે કે એનું શું પરિણામ? એ તો આયુષ્ય પૂરું થયું એટલે ગમે તેવો ભલે બળવાન હોય, યોદ્ધા હોય, એની આ દેહ છોડીને જવું જ પડે. આયુષ્ય તે તો જળના તરંગ, નવકાળ મૂકે કોઈને. કાળ એટલે મૃત્યુ, એ કોઈને પણ છોડે નહીં. પુરંદરી ચાપ અનંગ રંગ. અનંગ, હા, અનંગ એટલે કામદેવ. હા, જેને અંગ નથી, અનઅંગ એટલે ભાવમાં ઉત્પન્ન થાય એવા કામદેવ ના રંગ, કામરંગ, તે કેવા છે? પુરંદરી ચાપ જેવા. હા, પુરંદરી કેમ કહ્યું? પુરંદર એટલે ઇન્દ્ર, પુરંદરી એટલે ઇન્દ્રનું, ચાપ એટલે ધનુષ્ય, ચાપ એટલે ધનુષ્ય, એટલે ઇન્દ્ર ધનુષ્ય. જે વરસાદની ઋતુમાં ક્યારે આપણને દેખાય સપ્તરંગી લાંબુ આવું આકાશમાં, મેઘધનુષ જેને કે, એને ઇન્દ્રધનુષ પણ કે. હવે એકદમ દેખાય ને ક્યારે પાછું વિલીન થઈ જાય કંઈ ખબર ન પડે. કેવું સુંદર દેખાય, લાંબુ, અને એને વિલીન થતા પણ વાર ન લાગે. એટલે આ કામદેવના જે રંગ છે, જે યુવા વયમાં કામદેવના ભાવો ઉત્પન્ન થઈને વૃદ્ધાવસ્થામાં જતા રહે, તેમ આ પણ બધું ક્ષણિક. પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. કૃપાલ કે આવી ક્ષણિક વસ્તુઓમાં શું રાચવું? ક્ષણ માત્રનો પણ પ્રસંગ શું રાખવો કે જેનું કોઈ નિશ્ચિત પણ નહીં, જેનું કોઈ શાશ્વત પણ નથી, માત્ર ક્ષણિક આપણને આવી ઈચ્છા ઉત્પન્ન કરી ભોગાદિની ક્ષણમાં બધું વિલીન થઈ જાય. અનેક જાતની ધનાદિની ઈચ્છા ઉત્પન્ન કરી, ધન આવી, જાણે હું મોટો થઈ ગયો અને ક્યારે પાછો નાનો થઈ જાય ખબર જ ન પડે.
શું ખબર પડે? એકદમ ક્યારે નુકસાન આવે કંઈ ન કહેવાય. વિદ્યોત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપયન રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. આ ભાવનાની ઉપર કૃપાલદેવે શું લખ્યું? નિવૃત્તિ બોધ. એટલે કે આવું બધું સંસારમાં ક્ષણિક પણ છે, માટે આ સંસારને છોડો ને શાશ્વત જે રિદ્ધિ, શાશ્વત સુખ, જ્યાં કોઈ દિવસ જન્મ મરણ હોય નહીં, આયુષ્ય હોય નહીં, એવી જે મુક્તિ મોક્ષ પદને તમે પ્રાપ્ત કરી લો કે ત્યાં અવ્યાબાદ સુખ છે, ત્યાં આત્મલક્ષ્મી છે અને પ્રભુતાનો કોઈ પાર નથી. એવી મોક્ષ લક્ષ્મીને જ પામો કે જેથી તમે સર્વકાળ સુખી થાઓ અને એના માટે નિવૃત્તિ લઈને એ મોક્ષ મેળવવા માટેનો પ્રયત્ન કરો. આ પ્રમાણે આ ગાથા પૂરી થઈ. ફરી એમને પાર્શ્વનાથ પુરાણમાંથી ગાથાઓ પ્રભુશ્રીજીએ 4 અહીંયા મૂકી છે, જે આપણે આવતીકાલ લઈશું. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 79 પત્રાંક 127 એમાં 5 ગાથાઓ કૃપાલદેવે લખી. તેમાં એક ગાથા આપણે કાલે વાંચેલી. હવે પ્રભુશ્રી બીજી ગાથાઓ ટાંકે છે પાર્શ્વ પુરાણની, જેમાં એક ગાથા હમણાં આપણે બોલ્યા એ જ છે. ભોગ બુરે ભવ રોગ बढ़ावे वैरी है जग जी के बेरस હોય વિપાક સમય અતિ સેવત લાગે નિકે. ભોગ બુરે, જ્ઞાનીઓની દ્રષ્ટિમાં ભોગ એ બુરા છે, 5 ઇંચના વિષયોને નરકમાં લઈ જનાર છે, અનંતકાલથી રઝળાવનાર એ છે. કેમ કે વિષયોને લઈને કસાય છે. વિષયની વૃત્તિ ઘસી જાય તો પછી કસાયો કરે કોના માટે? જો સ્ત્રી અભિલાષા ટળી ગઈ તો ધન ઈચ્છા કેમ થાય રે. બ્રહ્મચારીજીએ લખ્યું, જો સ્ત્રીની અભિલાષા અંતરમાંથી ટળી ગઈ ભોગ અર્થે, તો પછી ધનની ઈચ્છા શાના માટે થાય? જો સ્ત્રી અભિલાષા ટળી ગઈ તો ધન ઈચ્છા કેમ થાય રે. કામ ભોગાર્થે જન ધન ચહે, કામ ભોગાર્થે જન ધન ચહે, પછી શવ શોભા ગણાય રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. જો ભોગની ઈચ્છા ચાલી ગઈ તો પૈસો ભેગો કરીને કરવું છે શું? કામ ભોગને અર્થે જીવો ધનને ચહે ઈચ્છે, પછી તો શવ શોભા. માણસ મરી ગયો હોય પછી એને ખૂબ કપડાં સુંદર પહેરાવી, ખૂબ ફૂલહાર વગેરે કરી, દાગીના વસ્ત્ર પહેરાવે તો અર્થ વગર નિરર્થક. જે માણસ મરી ગયો છે એને શું શણગારવો? તેમ જો સંસારની ઈચ્છાઓ મટી ગઈ તો પછી આ ભોગની ઈચ્છા કેમ, ધનાદિની ઈચ્છા કેમ થાય છે? અને થાય છે તો અંદરમાં બધું પડ્યું છે. એટલે કે છે ભોગ બુરે ભવ રોગ बढ़ावे, સંસાર રૂપી રોગને વૃદ્ધિ કરવા વાળા ભોગો છે. વૈરી હૈ જગ જી કે, જગ એટલે જગત, જગતવાસી જીવ, તેના ભોગો વેરી છે. બેરસ હોય વિપાક સમય, વિપાક સમય આવે અને કર્મો પાકે ત્યારે બેરસ, રસ વગરનું ભાસે, દુઃખ લાગે. પણ સેવત લાગે નહીં કે જ્યારે સેવે ત્યારે મીઠા લાગે. પણ એનું ફળ जिस સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખ રૂપ માનો, એમ જ્ઞાનીઓ કે છે. કેમ કે ચढ़ ઉતંગ જહાં સે પતન શિખર નહીં વો કૂપ. માનો કે અહીંયા ઉપર ઠેઠ ઉપર ચઢી અને નીચે પડવાનું હોય તો જેટલો ઉપર ચડે તેટલો ઊંડો કૂવો થાય. એમ વિશેષ આસક્તિ મોહ કરી સંસારમાં રાચી રહે તો એના માટે એ જાણે કે સુખ ભોગવું. જ્ઞાની કે તું દુઃખનો કૂવો ઊંડો બનાવે છે અને એ તને જેમ જેમ ઊંડો લઈ જશે પછી તું બહાર નીકળી નહીં શકે. એમ સેવત લાગે નીકે તો એનું પરિણામ વિચારવું જોઈએ. એટલે કૃપાલ કે પારિણામિક વિચાર વાળો થા. એનું પારિણામિક એટલે એનું પરિણામ શું આવશે?
હું કાર્ય કરું છું તે વિચારવાળો થા પછી કામ કર. જો દુઃખરૂપ પરિણામ આવશે એમ લાગતું તો તે કાર્ય ન કર. બીજી ગાથા એ જ પાર્શ્વ પુરાણની. વજ્ર યજ્ઞ વિષ સે વિષધર સે હે અધિકે દુઃખદાયી ધર્મ રત્ન કે ચોર પ્રબળયતિ દુર્ગતિ પંથ સહાય. वज्र अग्नि विष से विषधर से हैं अधिके दुखदायी. वज्र इंद्रનું શસ્ત્ર છે. ઇન્દ્રનું શસ્ત્ર કેવું હશે? એટલે કે બધા શસ્ત્રોમાં ઉપરી, જેનાથી કોઈ બીજું શસ્ત્ર બળવાન નથી એવું વજ્ર અને અગ્નિ બધાને બાળીને ભસ્મીભૂત કરી દે, આખા વિશ્વને બાળી શકે એવી અગ્નિમાં તાકાત છે. અગ્નિ વિષ અને વિષ સે ઝેર પણ મારે છે. એવું ઝેર આવે કે છે કે જીવ ઉપર મૂકે એનો કેવો સ્વાદ છે એ પણ નહીં કહી શકે, એના પહેલો તો મરી જાય. તો વિષ એવા વિષ કે વિષધર એટલે સાપ, તેનાથી પણ અધિક આ બધા વજ્ર અગ્નિ વિષ કે વિષધર થી પણ અધિકે દુઃખદાયી, એનાથી પણ આ અધિક દુઃખ આપવાવાળા છે. કોણ? પાંચ ઇન્દ્રિયના વિષયો, જેને આ જીવ સુખરૂપ માને, એના માટે આખું જીવન વ્યતીત કરી દે, આખું જીવન બરબાદ કરે, એના માટે પાંચ એના ભોગો અર્થે. અને એને જ્ઞાનીઓ કે આ તો વજ્ર અગ્નિ વિષ અને વિષધરથી પણ અધિક દુઃખ આપવાવાળા છે. એ જો શાંતિથી દર્શનમાં માગ આપે તો એને સમજાઈ જાય કે મેં જે સુખ માટે આ સંસારમાં જંપડાવ્યું તો હું સુખ કેટલું ભોગવું, અને આખો દાડો આ ત્રિવિધ તાપ કેટલા ભોગવું, માનસિક ચિંતા, શારીરિક દુઃખ અને ઉપાધિ કેટલી ભોગવું. તુલનાત્મક ધ્યાન કરે તો એ સમજાઈ શકે. પણ અને ધર્મ રત્ન કે ચોર, ધર્મ કરવા ન દે, પાંચના વિષયોને સંસારમાં જકડી રાખે. એટલે બ્રહ્મચારીજીએ લખ્યું છે કે જે જીવ આ વિષયો માટે ગ્રસ્તાવસ્થા અંગીકાર કરે ત્યાં એને શું પ્રાપ્ત થાય? તો કે કેદ સમો ગ્રહવાસ ગણ પગ બેડી નિજનાર સ્વજન સિપાહી સાચવે સંકટ રૂપ આહાર. એ સુખ માનીને તેમાં જંપડાવે, અને પછી જ્યારે ભાન આવે મોડે ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય, કેટલી બધી ઉપાધિ વધી ગઈ હોય. એટલે કેદ સમો ગ્રહવાસ ગણ, હમણાં જે થઈ ગયું એ થઈ ગયું. કર્માદિન પૂર્વે અજ્ઞાન અવસ્થામાં હવે તો કે વિચાર, હવે તો કે ભવો મને સંસારનું સ્વપ્ન પણ નહીં હોજો, એવા તો ભાવ કર તો ભવિષ્યમાં એવું થા. માટે કેદ સમો ગ્રહવાસ ગણ, ગ્રહવાસને કેદ સમાન ગણ. પગ બેડી નિજ નાર, પોતાની સ્ત્રીને પગની બેડી સમાન સમજ. અને કેદની બહાર સિપાહીઓ ઉભા રહે તે કેવી રીતે સમજવું? કેદ સમો ગ્રહવાસ ગણ પગ બેડી નિજ નાર સ્વજન સિપાહી સાચવે. આ બધા સ્વજન પુત્ર પુત્રાદિ વગેરે એને સાચવે, ક્યાંય જવા ન દે. કે હું આશ્રમમાં જઈને બેસી જાઉં, કેમ બેસે? અમે આ એટલા બધા છોકરાઓ અમને આજે મોટા કરવાના, પરણાવવાના, કેટલું બધું કામ ભણાવવાના, એટલે એને જવા ન દે. સ્વજન સિપાહી સાચવે. અને આહાર શું? સંકટ રૂપ આહાર. કેટલાય સંકટ ભોગવાના, પુત્ર પુત્રાદિ સ્ત્રી બધાની ઈચ્છાઓ પૂરી કરવાની, સગા વહાલા વ્યવહાર બધાને રાજી રાખવા. દુકાનમાં કેટલાને દાઢીમાં હાથ ઘાલવા કે ભાઈ આ માલ લ્યો, વેચો. કેટલું દુઃખે ભોગવે, છતાં એને સુખ માને. એટલે કેટલી બધી એની મિથ્યા ભ્રાંતિ છે એનાદિથી કે એને ધ્યાનમાં જ આવતું નથી. એટલે જ્ઞાનીઓ આની એક દ્રષ્ટાંતની વાત સમજાવે. વજ્ર યજ્ઞ વિષ સે વિષધર સે હે અધિકે દુઃખદાયી ધર્મ રત્ન કે ચોર પ્રબળયતિ દુર્ગતિ પંથ સહાય. ધર્મરૂપી રત્ન તે ચોરી લે, એટલે કે ધર્મ જ કરવા ન દે આ વિષયોની બળતરા અથવા આ ઉપાધિ. ધર્મ રત્ન કે ચોર પ્રબળ, પ્રબળ એટલે પ્રકૃષ્ટપણે, અને અતિ, અને દુર્ગતિ પંથ સહાય. દુર્ગતિ પંથમાં એ મદદ કરે. એટલે દુર્ગતિમાં જવું હોય તો આ વિષયો
માં રાચવું તો તમને આરામથી દુર્ગતિ મળી જશે, સહેજે, કોઈ શ્રમ કર્યા વગર. ધર્મ રત્ન કે ચોર પ્રબળ અતિ દુર્ગતિ પંથ સહાયી. મોહ ઉદય જીવ યજ્ઞાની ભોગ ભલે કર જાને. જો કે આટલું બધું દુઃખ જો હોય તો પછી આ સંસારી જીવે ભોગોને ભલા કેમ માને? તો કે એ જ મિથ્યા, એ જ અજ્ઞાન, એ જ દર્શન મોહ કે જેને લઈને એને આ ભાન જ આવતું નથી. દુઃખમાં જ સુખ બુદ્ધિ કરી લીધે. મોહનો ઉદય, દર્શન મોહનો. મોહ ઉદય જીવ યજ્ઞાની ભોગ ભલે કર જાને. મોહરૂપી દારૂ પીધેલો હોવાથી, જેમ દારૂ પીધેલો ગમે તેમ બોલે ભાન વગર, તેમ આ મોહરૂપી દારૂના ઉદયથી એ જીવ અજ્ઞાની ભોગ ભલે કર જાણે. ગટરમાં સૂતો હોય દારૂડિયો અને પૂછે ક્યાં સૂતો? પલંગ ઉપર, ઘરમાં. હવે ઘરમાં સૂતો છે. એમ આ જીવ છે મોહવશ એટલો દુઃખી છતાં પણ પોતાને સુખી માને કે આપણને બધું સુખ છે, ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, દુકાન છે, ધંધા છે, આપણે શું દુઃખ છે? એમ આ જીવ જે અજ્ઞાનવશ આવા જે દુઃખના કારણોને પણ સુખના કારણો માને છે. ભોગ ભલે કર જાણે. સંસારની વ્યાખ્યા તો આ જ છે કે ભાઈ આ તો બહુ સુખી કુટુંબ છે. સુખી એટલે શું? કુટુંબ મોટું કુટુંબ છે એનું, તો એનો પૈસા, એની દુકાન ધમધોકાર ચાલે, એનો વ્યવહાર, એ તો મોટા માણસ. જગતમાં ગણતરી પૈસા અને કુટુંબને આધારે કરાય, જ્યારે જ્ઞાનીઓ તો એને પૂતગલની મોટાઈ જે ઈચ્છે તેટલા હલકા સંભવે. એટલે મોહ ઉદય જીવ અજ્ઞાની ભોગ ભલે કર જાને. જો કોઈ જન દ્રષ્ટાંતથી સમજાવે. ધંતુરો હોય છે તે જે ખાય તેને બધું પીળું જ દેખાય. હા, જે નશો છે એને નશાથી કે છે એને બધું પીળું દેખાય. બધું પીળું છે નહીં પણ એને દેખાય. ને પીળીઓ થયો હોય તો એને પણ આંખમાં એવી પીળાશ આવીને બધું પીળું પીળું દેખાય, કમળો થયો. જો કોઈ જન ખાય ધતુરા સો સબ કાંચન માને. જેમ કોઈ માણસ ધંતુરો ખાય એને બધું કંચન એટલે સોના જેવું બધું પીળું પીળા દેખાય, પણ ખરેખર પીળું છે નહીં. જેમ અજ્ઞાની જીવ મોહને વશ એને 5 ઇન્દ્રિયના વિષયો સુખરૂપ ભાસે. મોહ ઉદય જીવ અજ્ઞાની ભોગ ભલે કર જાને. જો કોઈ જન ખાય ધતુરા સો સબ કાંચન માને. ફરી એક ગાથા પાર્શ્વપુરાણી પ્રભુ શ્રી લખી. જો જો ભોગ સંયોગ મનોહર મનવાંછિત જન પાવે. જો જો ભોગ સંયોગ મનોહર મનવાંછિત જન પાવે. તૃષ્ણા નાગિણી ત્યો ત્યો ડંખે લહર લોભ વિષ આવે. તૃષ્ણા નાગિણી ત્યો ત્યો ડંખે લોભ લહર વિષ આવે. જો જો ભોગ સંયોગ મનોહર મન વાંછિત જન પાવે. પૂર્વના પુણ્યના ઉદય જેમ જેમ એને ભોગ મળતા જાય તેમ તેમ શું થાય? એની તૃષ્ણા રૂપી નાગિણી એને ડંખે. એટલે એની તૃષ્ણા જેમ જેમ ભોગ ભોગવે તેમ વધે, સંતોષ ન થાય, વધારે દુઃખી થાય કે હવે તો આ ભોગનો કોઈ દિવસ મને વિયોગ થવો ન જોઈએ, અથવા નિરંતર આવા ભોગ બન્યા રહે. અને એના માટે શું કરું? પૈસા કમાઉં, ખૂબ ભેગા કરું એટલે કોઈ દિવસ વિયોગ નહીં થાય, અને શરીર પણ સ્વસ્થ રહે તો વૃદ્ધાવસ્થા ના આવે. એવા અનેક પ્રયત્ન કરે. કેમ કે જ્યાં જો ભોગ સંયોગ મનોહર મનને રંજિત કરે એવા ભોગોનો સંયોગ જેમ જેમ મને મળે, મનવાંછિત જન પાવે. તૃષ્ણા નાગિણી ત્યો ત્યો ડંખે. આ તૃષ્ણારૂપી નાગિણી એને ત્યો ત્યો ડંખે ડંખ મારે
અને લોભ લહર વિષ આવે. સાપ ડંખે તો ઝેર વ્યાપે, તેને કયું ઝેર વાપે? તો કે આ તૃષ્ણારૂપી નાગણ ડંખે એટલે લોભ રૂપી ઝેર એ વિશેષ વ્યાપે. લાભાત લોભ પ્રવર્ધતે, જેમ જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય છે. એટલે લોભ એમ કે છે કે હે લાભ, તારા કરતો તો હું મોટો, હું આગળ જ રહીશ, કે તું તો લાભ અને હું તો લોભ, એક માત્રા મારે વધારે છે. એટલે હું તારા કરતો મોટો, એટલે જેમ જેમ લાભ થાય તેમ લોભ વધે. લાખ હોય તો કે 2 લાખ થાય સારું, 2 કે તો હવે 5 થાય તો પછી ફિકર નહીં. 5 થાય ત્યારે 6 વધી જાય, પછી બધું સ્ટેન્ડર્ડ વધી ગયું, દ્રષ્ટિ નાખે કે આ 5 થી શું થાય, કેટલી મોંઘવારી, એકાદ મકાન બાંધી આ ખર્ચા આવે કાંઈ રહે નહીં. એટલે 15 થાય ઠીક થાય, 15 થાય ત્યારે બળી કઈ ઈચ્છા ઓલે આટલા જ શું થાય, દિવસે દિવસે મોંઘવારી કેટલી જુઓ, આ વ્યાજ ઘટી ગયું, રૂપિયાના 8 આના થઈ ગયા, એટલે હવે તો 15 ના 30 થાય તો ઠીક. એમ જીવ તૃષ્ણારૂપી નાગણ ડંકતી જ જાય અને મરતા સુધી એનો પાર ના આવે. એમ કે છે જો જો ભોગ સંયોગ મનોહર, મનવાંચિત જન પાવે, તૃષ્ણા નાગિણી ત્યો ત્યો ડંખે, લોભ લહર વિષ આવે. એટલે મહાપુરુષે કહ્યું કે આ તૃષ્ણા જેમ જેમ જીવ ભોગવે તો કઈ પાર ના આવે. પણ આ તૃષ્ણારૂપી ખાડો આવો વિચિત્ર છે કે જેમ જેમ હું નાખો તેમ ઊંડો જાય, પણ એને પૂરું હોય તો એમાં જે હોય તે લઈને બહાર ફેંકો એ ખાડામાંથી, તો જ એ પૂરાય. એટલે કે મારે આઈ નહીં જોઈએ એમ કરીને સંતોષ તરફ ચાલો તો કે આ તૃષ્ણારૂપી ખાડો પૂરાઈ જશે. અને જેમ જેમ મનને જેમ માંગે તેમ આપશો તો કોઈ કાળે ઈચ્છાઓ પૂરી નહીં થાય, ઉલટો વધારે દુઃખી થશે. એટલે કૃપાલદેવે આ ઉપાય બતાવ્યો જીતેન્દ્રિયના પાઠમાં મોક્ષમાળામાં કે મન જે છે તેને આપવું નહીં, 5 દિના જે ભોગવ્યું છે નહીં આપવા, અને સત્પુરુષના વચનો મનને રોકવું તો કાળે કરીને બધી ઈચ્છાઓ નાશ થશે. એ જ એનો ઉપાય છે. હા, જીવ બળવાન સત્પુરુષના વચનથી જ થાય, બાકી આપણામાં તો બળ છે જ નહીં. એટલે બીજાનું બળ લ્યો, જ્ઞાની પુરુષના બોધ બળે ભવતરીએ, એના વચન બળે હંમેશા આત્મભાવોને જાગૃત રાખી સંસારનું સ્વરૂપ જાગૃત રાખે તો એને મોહ નહીં થાય. અને સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. બધી ઈચ્છાઓને હણવાનો ઉપાય સત્સંગ છે. એ અહીંયા કે ત્યાં જ્યાં હોઈએ ત્યાં સત્પુરુષના વચનનો સમાગમ કરીને પણ આત્મભાવ દ્રઢ કરો તો બધું થઈ શકે. કરવું હોય તો મુખ્ય જીવનો અનિશ્ચય છે, બાકી કરવું હોય તો બધું થઈ શકે. આ પ્રમાણે પ્રભુશ્રીના વચનો વાંચ્યા. હવે આપણે આવતીકાલે હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાંક 127 પાનો 79, તેમાં આપણે 5 ગાથાઓ જે કૃપા પ્રભુશ્રી ટાંકેલી તે વાંચી ગયા. હવે આગળ ગદ્ય ભાગ જે લખે છે પ્રભુશ્રી પત્રમાં તે વાંચીએ. પ્રભુશ્રી કહે, દેહથી આત્મા ભિન્ન છે, અરૂપી છે. દેહથી આત્મા ભિન્ન છે, અરૂપી છે. આ ચર્મ ચક્ષુથી દેખાય નહીં એવો અરૂપી આત્મા છે. જે આત્માના અસંખ્યાત પ્રદેશ છે તેને કેવડી ભગવાન જુએ છે, આપણને ન દેખાય. દેહ માટે અરૂપી દ્રવ્ય છે. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગંધ માર્ગનો સદા આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી ને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આપણે ટૂંકામાં આત્મભાવના જે કૃપાલદેવ બતાવી એ પ્રવૃત્તિਆਂ લખી કે આવી રીતે મારું આ જગતમાં કોઈ નથી, દેહ મારો નહીં, ધન મારું નહીં, સ્ત્રી મારી નહીં, પુત્ર કોઈ મારું નથી, મારો તો એક આત્મા અસંખ્યાત પ્રદેશી એ જ મારું સ્વરૂપ છે, સિવાય આ જગતમાં મારું કોઈ છે જ નહીં. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આટલો ભાવ આત્મા તે જો જીવ ગાળશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. એક જ ભાવ
જો આત્માર્થે ગાળશે, માત્ર આત્માર્થે, અન્ય પ્રયોજન અર્થે નહીં, માત્ર મોક્ષ અભિલાષ, તો કે જે અનંત ભવનું સાટું વળી રહેશે. અનંત ભવ ફોકટ ગયા અને ભવિષ્યમાં અનંત ભવ લેવા પડશે. જો આત્મહિત આ ભવમાં નહીં કર્યું તો એ બધું જ બંધ થઈ જશે. આટલો ભવ આત્માર્થે એટલે આત્માના કલ્યાણ અર્થે જો જીવ ગાળશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. અનંત ભવ, અનંત એવા અનંત ભવો કર્યા આપણે, હજુ અનંત બાકી છે. એટલે કે જો નહીં બૂঝે તો હજુ અનંત સંસાર ઉભો જ છે. અને એક જ ભાવ અખતરો કરી દે, ભલે આ ભાવ આત્માર્થે ગાળી દે તો અનંત ભાવને એનું સાટું વળી રહે, એવો લાગ આવ્યો છે આપણા માટે. મહાપુરુષો કે એક ભાવ આપી દે, પછી જો શું થાય છે. એક અખતરો તો કરી જો કે આ ભાવ આત્માર્થે ગાળવાથી શું પરિણામ આવે. અનંત ભાવ આ ભોગાર્થે સંસારાર્થે ગાળે, એક તો આત્માર્થે ગાળ. આપણી દયા અમને છે, આપણી દયા આપણને નથી આવતી, કે આપણને ભાન વગરના છીએ. જેને ભાન છે કે આ જીવો કઈ ગતિમાં ક્યાં જઈને પડશે અને દુઃખ પામશે એનું એને ભાન નથી, એટલે આવી નિષ્કારણ કરુણાશીલતાથી ઉપદેશ આપે છે. બાકી એમને શું મળે? પણ એવી અનંતથી દયા છે કે આ જીવો કોઈ કાળે સમજે, બૂঝે. આટલો ભાવ આત્માર્થે ગાળશે તો અનંત ભાવનું સાટું વળી રહેશે. ઉપયોગી આત્મા છે અને આત્મા એ જ્ઞાન, દર્શન, ચારિત્રમય ધર્મ સ્વરૂપ છે. ઉપયોગો લક્ષણમ, આત્માનો લક્ષણ શું? જ્ઞાન, ઉપયોગ, દર્શન, ઉપયોગમય આત્મા. જ્ઞાન એટલે જે જાણ કરે ત્રણેય કાળમાં, જો કરે એ જ આત્મા. એ સિવાય જે કોઈ કાળે જાણી શકે નહીં, જોઈ શકે નહીં, તે બધું જડ. ઉપયોગી આત્મા છે. ઋષિ કે એ ઉપયોગ જે છે, જ્ઞાન ઉપયોગ જે જાણ કરે એ જ આત્મા. એના વગર કોણ જાણી શકે? તો કે મારું ખોપડી મગજથી જાણું, તો મગજ તો મરદાની હોય, જાણે શું? જાણનાર જુદો છે. જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો, હું કે આંખથી જો આંખ તો મરદાની હોય, પણ જોનાર જુદો છે. જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જેને બાદ ન કરી શકાય એનું મરદું બની જાય, એ આત્માને બાદ ન કરી શકે. એને લઈને સ્વસંવેદન અંદર થયા કરે કે હું છું એ થાય એ તું છો, તારા વગર નહીં થા સ્વસંવેદન. એટલે અહીંયા ઉપયોગી આત્મા છે અને આત્મા એ જ્ઞાન, દર્શન, ચારિત્રમય ધર્મ સ્વરૂપ છે. ધર્મ એટલે સ્વભાવ, વસ્તુ સ્વભાવો ધમ્મો. આત્મા એક વસ્તુ છે, એનો સ્વભાવ શું? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્મા છે. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે, તે વૃત્તિને રોકવી. મુનિ વૃત્તિઓને રોકજો. ગોપાલદેવ પ્રભુશ્રી જેવાને કહે કે મુનિ વૃત્તિઓને રોકજો, તો આપણને શું કહે? એ જ કે હવે પ્રભુશ્રી કરતા આપણી વૃત્તિઓ કેવી? તે આપણને તો વિશેષ કે વૃત્તિને રોક પહેલા, પછી બીજી વાત. વૃત્તિઓ બહાર જાય છે. આ વાત નહીં સમજા એટલે કે એનો ભાવ તને નહીં ભાસે. પહેલા જે અનાદિ પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. પેલા પ્રેમ ત્યાંથી ઘટા, વૈરાગ ઉપશમલા, તો આ વાત તને સમજાશે. એટલે પ્રભુશ્રી કહે ઉપયોગી આત્મા છે, ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે, તે વૃત્તિને રોકવી. મન, ચિત્ત, વૃત્તિ પરભાવમાં જતી આત્મભાવમાં લાવવી. મન કહો, ચિત્ત કહો, વૃત્તિ કહો, બધું એક જ છે. એને પરભાવમાં જાય છે, એ હવે આત્મભાવમાં લાવવી. શુદ્ધ ભાવમાં પુરુષાર્થ કર્તવ્ય છે. અશુદ્ધ ભાવનો તો પુરુષાર્થ નિરંતર જીવ કરે છે. હવે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. આપણું મન એમને એમ શુદ્ધ ન થાય. અશુભમાંથી પહેલા શુભમાં આવો, પછી શુભમાંથી શુદ્ધમાં જાઓ. એટલે શુભ શીતલતામાં કહે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. નવકાર મહાપદને સમરો. નવકારમાં સહજાત્મ સ્વરૂપમય એવા પંચ પરમેશ્વરનું ધ્યાન છે. એટલે સહજાત્મ સ્વરૂપ કહો કે સહજ આત્મ સ્વરૂપ કહો અથવા નવકાર મંત્ર કોઈ એક જ છે. પણ આપણને કૃપાલદેવની જે આજ્ઞા છે એમાં વિશેષ લાભ છે. બાકી નવકાર મંત્ર ચૈત્યવંદન કે અવસર કરીએ ત્યારે બોલીએ છીએ
પણ ગુરુ આજ્ઞાની વિશેષતા છે. ગુરુનામ આજ્ઞા વિચારણીયા, અને એ સર્વથી ઉત્કૃષ્ટ છે. જેણ આણા કુણમતાણ સભ્યપી મુખ કારણમ પણ સુંદરમ અપી સ્વબુદ્ધિએ સવમ ભાવ નિબંધન. જીનેશ્વર ભગવાન જે રાગદ્વેષ અજ્ઞાનથી રહી થયા એવા બધા વિતરાગ પુરુષોની જે આજ્ઞા છે એ જીવને મોક્ષમાં લઈ જાય. બાકી સ્વચ્છંદથી ગમે એટલું પોતાની ઈચ્છા કરે, જીણ આણા સભ્યપી મુખ કારણ પણ સુંદરમ અપી, પોતાને બહુ સુંદર લાગે કે આ ક્રિયાઓ જો કરું તો મુક્તિને પામું. સુંદરમ અપી પણ સ્વબુદ્ધિએ, પોતાની સ્વચ્છંદે સ્વમતી કલ્પનાએ સબ્બમ ભાવ નિબંધન, બધા માત્ર ભવબંધનનું જ કારણ છે, મુક્તિ ના આપે. પુણ્ય બાંધે, પુણ્ય તો અનંતવાર બાંધ્યું. સાતિશય પુણ્ય જ્ઞાનીને આજ્ઞાથી જ બંધાય. શુદ્ધ ભાવમાં પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદ વેરી છે, પ્રમાદ વેરી છે. આ પુરુષાર્થમાં પ્રમાદ આડો આવે. શુભ રાગ અને શુભ યોગ મન વચન કાયાના પરિણામ રાખવાથી સ્વર્ગ ગતિ કે પુણ્ય થાય છે. શુભ રાગ રાખીએ કે શુભ યોગ મેળવીએ, મન વચન કાયાના ત્રણેય યોગને શુભ રાખીએ તો એનું ફળ સ્વર્ગ ગતિ કે પુણ્ય આવે છે. અશુભ રાગ કે અશુભ યોગથી પાપ બંધાય છે, અધોગતિ થાય છે. પણ મન આપનો વિષય કસા એ અશુભ ભાવો છે, એમાં જો જાય તો કે છે પાપ બંધાય અને એના પરિણામમાં અધોગતિ થાય, માઠી ગતિ થાય, ખોટી ગતિમાં જવું પડે નરકાદીમાં. અશુભ રાગ કે અશુભ યોગથી પાપ બંધાય છે, અધોગતિ થાય છે. એવા ખોટા ભાવ ન કરવા, એવા ખોટા ભાવ ન કરવા, વિલો ન મૂકવો. જો આ મનને વિલું મૂકશો તો ખોટા ભાવ જ કરશે, કેમ કે એને અદાદીનો એ જ અભ્યાસ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ મન છે. શુભમાં રહે તો પુણ્ય બાંધે અને શુદ્ધના લક્ષ્ય શુભમાં રહે તો શુદ્ધ ભાવમાં જાય કાળે કરીને. પણ એ લક્ષ ન હોય તો પુણ્યમાં જ કલ્યાણ માની બેસે કે આપણે તો ભક્તિ સત્સંગ પૂજા વગેરે કરીએ, બસ એથી વિશેષ શું સામાયિક કરીએ, પરિક્રમણ કરીએ, થઈ ગયું. બધું વિશેષ શું એથી બીજા તો કરતા નથી. કરે સારું છે પણ લક્ષ્ય આત્માર્થનું ન હોય તો બધું ફોક છે. આવું તો અનંતવાર કર્યું, અનંતવાર જીન દીક્ષા. પણ આત્માર્થ વગર બધું ફોક. દોષો ન ઘટે, અંતરમાં રહેલા રાગદ્વેષ કામ ક્રોધાદિ ભાવો જો મન ન થાય તો એ ક્રિયાઓ કરવાનું ફળ શું? જેમ ધંધો લાખોનો કરે અને દિવાળીએ કે માર્ચમાં હિસાબ જુએ ત્યારે તો મૂડીમાં 2-5 લાખ ઓછા થઈ ગયા. કરોડોના ધંધા કરતા શું થયું? કેમ કે લક્ષ્ય બરોબર રહ્યો નહીં એટલે ઉડતું ભેળાઈ ગયું. એમ કમાણી માટે આપણે આ બધું કરીએ છીએ, દોષો કાઢવા, અને દોષો જાય જ નહીં અને ઉડતો અહંકાર આદિ મેં તો આ કર્યું તે કર્યું વધી જાય તો આ તો નુકસાન આવી ગયું મોટું. આટલો ભાવ વિલો ન મૂકવો, ખોટા ભાવ ન કરવા, હું અસંગ છું. આટલો ભાવ પૂર્વના ઉદયથી પુણ્યના જોગે જો વ્રત નિયમ જીવન પર્યંત પાળી સત્શીલમાં ગળાશે તો જીવ નિકટ ભવી થઈ સમ્યક્ત પામી અનંત સુખને પ્રાપ્ત થશે. ઋષિ કહે કે હું નિશ્ચયને તો અસંગ છું. કોઈ દ્રવ્ય કર્મ, ભાગ કર્મ, નો કર્મ, બધા કર્મોથી રહી છું. મને કોઈનો સંગ છે જ નહીં મારા શુદ્ધ પરમાત્મ સ્વરૂપમાં. હું અસંગ છું. આટલો ભાવ પૂર્વના ઉદયથી પુણ્યના જોગે, આટલો ભાવ, કેટલો ભાવ બાકી કાંઈ ખબર નહીં. 2-5 વર્ષ છે કે 5-25 વર્ષ, બીજું કંઈ વધારે છે નહીં. કંઈ આ લાખો વર્ષના કે કરોડોના આયુષ્ય નથી આપણા, બહુ ટૂંકા આયુષ્યો છે. ઋષભદેવ ભગવાનના 84 લાખ પૂર્વની આગળ આપણી કાંઈ ગણતરી નથી. અને દેવલોકના આ બધા પલ્યોપન સાગરોપના આયુષ્ય છે એ અસંખ્યાત કાળ વયો જાય. એટલે એને એમ કહેવામાં આવ્યું કે આ દેવો તો અમર થઈ ગયા, મરતા જ નથી. ત્યાં અમર પીને, અમૃત પીને અમર બની ગયા. એટલે કે એટલા બધા કરોડો ગણતરીમાં ને આવે, આપણે તો આ કેલ્ક્યુલેટરમાં આવે જ નહીં. એટલા વર્ષો સુધી ત્યાં જીવે એટલે તો કે અમર બની ગયા. પણ ખરેખર અમર તો એક સિદ્ધ ભગવાન જ છે.
એ કોઈ કાળે ક્યાંય આવે નહીં, બીજા તો બધા જ મરે. ભલે ને 5 અનુત્તર વિમાનમાં જે ત્યાંથી આવવું પડે. જે અહમિન્દ્ર છે બધા ઘણું સુખ ભોગવે, પણ એ પણ એમને એક સમય આવે કે ત્યાંથી નીકળી જવું પડે. શાશ્વત સુખ મોક્ષમાં છે, મુક્તિમાં, સિદ્ધ અવસ્થામાં. હું અસંગ છું, આટલો ભાવ પૂર્વના ઉદયથી પુણ્યના જોગે, પુણ્યનો જોગ થયો ત્યારે આવી બધી સામગ્રી મળી. માટે વ્રત નિયમ જીવંત પર્યંત પાડી સતશીલમાં ગળાશે. આવી જોગવાઈ મળી માટે 5 મહાવ્રત કે 5 અણુવ્રત કે 4થું બ્રહ્મચર્ય વ્રત જીવન પર્યંત પાળી સતશીલમાં ગળાશે. સત એટલે આત્મા, માત્ર આત્માર્થે બ્રહ્મચર્ય આદિ પાડી અને જીવન ગળાશે તો જીવ નિકટ ભાવી થઈ સમ્યક તો પામી અનંત સુખને પામશે. ટૂંકા સમયમાં નિકટ ભાવી થઈ આત્મજ્ઞાન પામી અને આત્માના અનંત સુખને પામશે. માટે મનનો ભાવ આત્મામાં લાવવો. માટે પ્રભુ શ્રી કે મનનો ભાવ આત્મામાં લાવવો. આવો જોગ ફરી ફરી મળવો દુર્લભ છે. આવો જોગ ફરી ફરી મળવો દુર્લભ છે. ચેતવા જેવું છે. એકવાર પરમાત્માનું નામ માત્ર લેવાય તો કોટી ભવના પાપનો નાશ થઈ જાય છે. તેથી ચેતીને સ્મરણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે કે છે વારંવાર અવસર આવતો નથી, આવ્યો છે તો ચેતીને સ્મરણ કરો, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, મનને આત્મામાં લાવો. જડમાંથી ખસેડી પૂતગલમાંથી પરભાવમાંથી અને સ્વભાવમાં લાવવાનો પુરુષાર્થ કરો તો આ તમારો મનીષ ભાવ સફળ થાય. આ પ્રમાણે વિશે જણાવે છે જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમોપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પત્રાંક 127 પાનું 80 એમાં પ્રભુશ્રી કહે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયની આરાધના 3 લોકનું અધિપણું પ્રાપ્ત કરાવે છે, પરમાત્મા પદ પ્રાપ્ત કરાવે છે. આજે રત્નત્રયની આરાધના, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. આના લખનાર પણ શ્રી ઉમા સ્વાતિ ભગવંત જ્ઞાની પુરુષ હતા, મોક્ષશાસ્ત્રના લખનાર. તે જ આ પ્રભુશ્રીએ કહ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયની આરાધના 3 લોકનું અધિપણું પ્રાપ્ત કરાવે. આની જો આરાધના કરીએ આપણે તો 3 લોકનું રાજ્ય મળે, અર્થાત મુક્તિ મળે. જે સત્પુરુષના બોધને જાણે, તે પ્રમાણે શ્રદ્ધે અને વર્તે, તે સર્વ કર્મને નાશ કરીને કેવળ જ્ઞાન પામે. કેવળ જ્ઞાન થયેલો આત્મા મુક્તિમાં બિરાજમાન થાય એટલે પરમાત્મા બની જાય. એટલે આ કે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રય, આ 3 રત્નોની આરાધના 3 લોકનું અધિપણું પ્રાપ્ત કરાવે, 3 લોકનો નાથ બનાવે, પરમાત્મા પદ પ્રાપ્ત કરાવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર પરદેશમાં પૂર્વના ઉદય કર્મથી જીવાત્માને અન્ન, જલ, પાણીની ફરસના હોય છે. દૂર દેશ હોય તો પણ તે વિશેનો વિકલ્પ લાવી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ખેદ કર્તવ્ય નથી. જો પોતાના ભાવ ચોખ્ખા રાખે તો દૂર છે તે પાસે છે, નહીં તો પાસે છે તે દૂર છે. પ્રભુ શ્રી શું કહે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર પરદેશમાં પૂર્વના ઉદય કર્મથી જીવાત્માને અન્ન, જલ, પાણીની ફરસના હોય. માનો કોઈને જવું ન હોય અને કોઈ કારણસર જવું પડતું હોય તો એને એવી ક્ષેત્ર ફરસના માણી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની, અને તેમાં પણ કે હવે ત્યાં રહેવું તો પડે છે કોઈ કારણસર. આમ તો જવું જ નહીં, મહાપુરુષે કહ્યું, પણ કોઈ કારણસર ત્યાં રહેવું પડતું હોય તો દૂર દેશ હોય તો પણ તે વિશેનો વિકલ્પ લાવી આર્ત, રૌદ્ર ધ્યાન, ખેદ કર્તવ્ય નથી.
જેમ 843માં પત્રમાં કૃપાલય કહ્યું ને કે હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, એ આદિ ખેદ નહીં કરતા. ખેદ કરવાથી કંઈ ભળે નહીં. હવે જેવા સંજોગ, જેવી ક્ષેત્રફર્ષના, તો હવે જ્યાં આપણે છીએ ત્યાં આર્ત રૌદ્ર ધ્યાનને છોડી હવે અહીંયા આરાધના કરો. આપણો સમય આત્મ સ્વરૂપના ચિંતનમાં, આરાધના, ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણમાં કેમ જાય તે કરો. તો પ્રભુશ્રી કે ખેદ કર્તવ્ય નથી, પણ જો પોતાના ભાવ ચોખ્ખા રાખે, સત્પુરુષના વચન બળે ત્યાં પણ જો પોતાના ભાવ ચોખ્ખા રાખે તો દૂર છે તે પાસે છે, અને નહીં તો પાસે છે તે દૂર છે. પ્રભુશ્રી કહે કે અમારી પાસે પડ્યો રહે તો એ નહીં થાય. એટલે જ્ઞાની કહે તેમ કરે જ નહીં. ભલે આખી જિંદગી આશ્રમમાં ગાળે, પણ અહીંયા રહીને જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન ન કરે તો આશ્રમ શું કરે? આશ્રમમાં તો કૂતરાય રહે, આ રખાવી રહે છે. તેથી શું બધાનો મોક્ષ થઈ જાય? જે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન કરે, જ્ઞાની જેમ કહ્યું તેમ કરે, તે પછી અહીંયા કરે કે વિદેશમાં રહેવાનું, જ્યાં રહેવાનું. એના માટે એમ નથી કહ્યું ત્યાં જઈને રહેવું પડતું હોય. એ તો આર્યનો કાંઠો જ છોડવો નહીં એમ કહ્યું. કેમ કે ત્યાં ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે. ત્યાં કોઈ સત્સંગ હોય નહીં, અને બધા સપ્તવ્યસન ભોગીઓ કે આખું જીવન જ બીજી ટાઈપનો અનાર્ય દેશના અનાર્ય લોકો સાથે રહેવું અથવા જોવું, એ પણ આત્માર્થી માટે અનુકૂળ નથી. આત્માર્થને પોષણ ન મળે ત્યાં, એટલે ત્યાં રહેવાની તો મનાઈ જ છે, પણ કોઈ કારણસર રહેવું પડતું હોય તો એમ કરવું. તો ત્યાં પણ ખેદ નહીં કરવો, પણ જ્યાં સુધી રહેવાનો જોગ હોય ત્યાં સુધી ભાવ ચોખ્ખા કેમ રહે એના માટે સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણ રાખી ને પોતાના આત્માને બળ આપવું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનુસાર પ્રદેશમાં પૂર્વના ઉદય કર્મથી જીવાત્માને અન્ન, જળ, પાણીની ફરસના હોય છે. દૂર દેશ હોય તો પણ તે વિશેનો વિકલ્પ લાવી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ખેદ કર્તવ્ય નથી. જો પોતાના ભાવ ચોખ્ખા રાખે તો દૂર છે તે પાસે છે, નહીં તો પાસે છે તે દૂર છે. પછી અહીંયા પ્રભુશ્રી લખે છે, કોઈ પુસ્તકમાંથી ટાંક્યા છે વાક્યો, એક અવતરણમાં મૂક્યા છે. એક પ્રજ્ઞા પછી કૌંસમાં વિવેક. પ્રજ્ઞા એટલે શું? પ્રકૃષ્ટ જ્ઞાન, બુદ્ધિ. તેને હિતાયતનું જો ભાન હોય તો એની પ્રજ્ઞા સાચી, એનો વિવેક સાચો. પ્રજ્ઞા એટલે વિવેક લખ્યું છે, અને એ તત્વજ્ઞાનનું લક્ષ્ય બિંદુ છે. એટલે વિશાળ બુદ્ધિ પ્રજ્ઞા એટલે સમજપૂર્વકની સરળતા હોય તો એ તત્વ પામી શકે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. એટલે આવી વિશાળ બુદ્ધિ હોય, મધ્યસ્થતા હોય તો જ એ પ્રજ્ઞા સાચી આવે. બાકી પ્રજ્ઞા હોય પણ મિથ્યાગ્રહ હોય, સાથે પોતાનો જે મત હોય એને જ ખેંચ્યા કરે, તે પ્રજ્ઞા ન કહેવાય. સરળતાપૂર્વકની પ્રજ્ઞા, કોઈ આગ્રહ નહીં. સત હોય તે મારું તે સાચું નહીં. પ્રજ્ઞા કાંસમાં વિવેક એ તત્વજ્ઞાનનું લક્ષ્ય બિંદુ છે. આ હોય તો તત્વજ્ઞાન પ્રાપ્ત થાય. એમાં વિશાળ બુદ્ધિ હોય તો એક સહાયક કારણ છે. બીજું નમ્રતા, એ દૈવી ગુણ છે. નમ્રતા એટલે લઘુતા, અહંકાર રહિતપણું, વિનય, બધાથી સૌથી પોતાને નાનો ગણે તે નમ્રતા, એ દૈવી ગુણ છે. નમ્રતાનો પ્રભાવ ઓર છે, સર્વશક્તિમાન છે. પ્રભુશ્રી કે પ્રભુ વનો તો વૈરીને વશ કરે, પોતાનો વેરીઓ એને પણ વશ કરે, એનો વિનય કરે તો એનું પણ વેરભાવ એ ભૂલી જાય. એવો વિનયમાં એવી તાકાત છે. નમ્રતા એ દૈવી ગુણ છે. નમ્રતાનો પ્રભાવ ઓર છે, સર્વશક્તિમાન છે. વિનયવાન જીવ હોય તે કોઈનું ભલું ન કરે તો પણ એ બધાને ગમે, અને અભિમાની જીવ હોય
તે બીજાનું ભલું કરતો હોય તો પણ અંદરથી ન ગમે. અંદરથી તો કે આ નાલાયક છે, અહંકારી માણસ, ભલે એનું ભલું કરતો હોય તોય કે આ માણસ બરોબર નથી. કેમ કે અહંકાર બધાને ખૂંચે અને બધા દોષનો નાશ કરી દે. અને નમ્રતા, લઘુતા, વિનય એ તો વિનય ધર્મનું મૂળ છે. પહેલા જોઈએ, વિનય વગર તો આ જ્ઞાન અંદર ઉતરે જ નહીં, ખરી રીતે સમ્યક જ્ઞાન પરિણમે જ નહીં. એટલે કહ્યું, વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે. રે જીવ માનન કીજીએ માને વિનય ન આવે રે. રે જીવ માનન કીજીએ. જ્યાં માન છે ત્યાં વિનય ન હોય, વિનય હોય તે માન કશાય ન હોય. વિનય વિના વિદ્યા નથી, અને વિદ્યા એટલે સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન ન હોય તો સમ્યક દર્શન ક્યાંથી આવે? જેથી બંને એવા આત્માનું જ્ઞાન વિનય હોય તો એના અંદર ઉતરે. એને વિનય એ તો ધર્મનો કૃપાલુ મૂળ છે. નમ્રતા એ દેવી ગુણ છે. નમ્રતાનો પ્રભાવ ઓર છે, સર્વશક્તિમાન છે. ત્રીજું વાક્ય, શાંતિ. જેનામાં અખંડ શાંત વૃત્તિ નથી તેનામાં સત્યનો વાસ નથી. જેનામાં અખંડ શાંત વૃત્તિ નથી, એટલે કશાયો મોડા પડ્યા નથી, તેનામાં સત્યનો વાસ નથી. એટલે ક્યારેક ક્રોધ, માન, માયા, લોભા દિવસે જૂઠ બોલી લેશે, એટલે એનું ચિત્ત અશાંત જ રહેશે. એટલે સંપૂર્ણ શાંતિને પામી ન શકે. શાંતિ એટલે જેનામાં અખંડ શાંત વૃત્તિ નથી, તેનામાં સત્યનો વાસ નથી. વાસ નથી એટલે એનાથી જૂઠ બોલાઈ જ જશે. કેમ કે વૃત્તિ અંદરથી શાંત હતી, એટલે કશાયુક્ત છે. એટલે કદી ક્રોધવશ, માનવશ, માયાવશ, લોભવશ જૂઠ બોલાઈ જશે. અને જૂઠ બોલ્યું એટલે આત્મા શાંત તે વખત પૂરતો તો થશે જ. અખંડ શાંતિને મેળવી ન શકે. શાંતિ એટલે જેનામાં અખંડ શાંત વૃત્તિ નથી, અખંડ, તેનામાં સત્યનો વાસ નથી. ચોથું, જે કોઈનું બગાડે નહીં તેને બીક કેવી હોય? કે જે કોઈનું બગાડતો જ નથી અને બીક શાની? દર્શાનો. જે હંમેશા બધાનું ભલું જ છે તો એને કોઈ પ્રત્યે ખરાબ ભાવના રાખી જ નથી ગુરુ કરવાની, તો એને ભય શાનો? જે કોઈનું બગાડે નહીં તેને બીક કેવી હોય? ભલે બીજા ગમે તે એના માટે બોલતા હોય, પણ એ એવી ભાવના ન કરે કે ભાઈ એ મારા માટે એમ બોલે એટલે આ લોકો ખરાબ છે. નહીં, એ ખરાબ છે જ નહીં. ખરાબ તો મારા જ કર્મો છે. મેં કંઈ આગલા ભાવમાં એમનું બગાડ્યું છે એટલે આજે એમના પ્રત્યે મને ભાવ થાય છે, નહીં તો શું કામ થાય? બીજા પ્રત્યે જ નથી થતા. એટલે આ બધા જીવો તો રૂડા જ છે, અને કર્મ મેં જ એવા કૂડા કર્યા આ ભાવમાં કે પરભાવમાં, તેથી મારા પ્રત્યે બે શબ્દો બોલે છે. બાકી એ એમનો દોષ નથી, ખરેખર દોષ મારો જ છે. અને ખરેખર એમ જ છે, આપણે માનીએ કે ના માનીએ. જ્ઞાની પુરુષો એમ કે છે. એવો ભાવ જો આપણા અંદર રહે તો ગમે એ આપણા પ્રત્યે બોલતું હોય, આપણે એના પ્રત્યે કે બીજો ભાવ થાય નહીં તો આપણે દુઃખ શું છે? નહીં તો આપણને ડંખે. કોઈના પ્રત્યે બીજો ભાવ રાખીએ કે બીજાને કહીએ એટલે આપણને ખૂંચે પછી રાત્રે કે આપણે આ બધું કહી દીધું, ફલાણું પેલાને કહી દેશે શું, પણ કોઈ દિવસ એવું વિચારણા ન કરીએ તો આપણને દુઃખ શું? બીજા ગમે તેમ કહે એ એમના ભાવનું ફળ એમને વિચારવાનું છે. આપણે આપણા ભાવ બીજાના નિમિત્તે શા માટે બગાડવા? કેમ કે આપણા ભાવથી આપણને બંધ છે. શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. શરીરથી આપણે એકદમ શાંત રહીએ, મીઠા બોલીએ, પણ અંદરથી તો વાત કરીએ તો કે એનો શું ફોલ છે જાણીએ, પછી બીજાને કહે કે આવો છે. એવી જો આપણી વૃત્તિ રહી તો બંધ ઉપરથી શાંત ભાવનો નહીં થાય, અંદરની પરિણતિ મલિન છે, તે પ્રમાણે કર્મ બંધ થશે. ભાવ ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે, શુભાશુભ પરિણામની ધારા ઉપર. માટે આપણા ભાવ શુદ્ધ રાખવા. જે કોઈનું બગાડે નહીં તેને બીક કેવી હોય? આ પ્રમાણે ચાર આપણે કર્યા.
પછી બીજા આપણે આવતીકાલે લઈશું. કુલ છે 9 છે, બીજા આવતીકાલે લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાન 80 પત્રાંક 127 એમાં આપણે પ્રભુશ્રીએ જે વાક્યો કુલ 16 છે એ કોઈ પુસ્તકમાંથી ટાંક્યા છે. એમાં આપણે 4 કાલે વાંચ્યા, હવે 5મું. દરેક ધર્મનો ઉદ્દેશ નિર્મળ અંતઃકરણ રાખવું તે છે અને તેથી જ ઈશ્વરી જ્ઞાન પમાય છે. આ જ વાત અહીંયા આવી. દરેક ધર્મનો ઉદ્દેશ નિર્મળ અંતઃકરણ રાખવું તે છે. દરેક ધર્મ પ્રભુશ્રી કે એમ કે છે કે અંતઃકરણ એટલે મન, હૃદય નિર્મળ રાખવું અને તેથી જ ઈશ્વરી જ્ઞાન પમાય છે. ઈશ્વરીપણું જેથી પ્રાપ્ત થાય, આત્મા સંબંધીનું જ્ઞાન ત્યારે જ પમાય જ્યારે અંતઃકરણ નિર્મળ હોય તો. દરેક ધર્મનો ઉદ્દેશ્ય નિર્મળ અંતઃકરણ રાખવું તે છે અને તેથી જ ઈશ્વરી જ્ઞાન પમાય છે. નાના બાળક જેવા નિર્દોષ હૃદયના થાવ. કોઈ બીજી પુસ્તકમાં લખેલું એ પ્રભુશ્રીએ ટાંક્યું. મેં કૃપાળુ દેવે પણ આ જ વાત કરી વચનામૃતમાં કે વર્તનમાં બાળક થાવ, તમારું વર્તન બાળક જેવું નિર્દોષ રાખો અને સત્યમાં યુવાન થાવ અને જ્ઞાનમાં વૃદ્ધ થાવ. જ્ઞાન તમારું એટલું બધું વિશાળ કરો કે આખી જિંદગી તે વૃદ્ધાવસ્થા પહોંચે કેટલી બધી જ્ઞાન જાણ્યું એટલું તમે પેદા કરો, ઉત્પન્ન કરો, જાણો સમ્યક પ્રકારે અને સત્યમાં યુવાન જેવા થાવ, નિર્ભય થાવ અને વર્તનમાં તો બાળક જેવા નિર્દોષ થાવ. બાળક સર્વને કેમ ગમે? નિર્દોષ છે, એનું મન મલિન નથી, પવિત્ર હૃદય હોવાથી એ બધાને પ્રિય લાગે. જેમ જેમ મોટો થાય, ઇન્દ્રિયો વધે એટલે તેમ તેમ ઇન્દ્રિયો ઉન્મત્ત થાય છે. પછી જેમ જેમ ઉંમર વધે તેમ એટલે બાળક નિર્દોષ હોય છે. એટલે અહીંયા પણ કહ્યું નાના બાળક જેવા નિર્દોષ હૃદયવાળા થાઓ અને કૃપાલદેવ વર્તનમાં બાળક થાઓ. 6, આધ્યાત્મિક જીવન ગાળવાથી અધમ વાસના વશ થઈ શકે છે. આધ્યાત્મિક એટલે આત્મા સંબંધી, આત્માનો લક્ષ્ય રાખી, આત્મશુદ્ધિ કરવાનો લક્ષ્ય રાખી એવું જો જીવન ગાળે તો કે છે એની અધમ વાસના વશ થઈ શકે. મુનિઓને પણ કંઈ વિકાર થાય તો એ પણ તરત આત્માને યાદ કરે એટલે એ બધું સીધું થઈ જાય છે. એ ભાવ સમાધિ શતકમાં કહ્યો છે પૂજ્યપાદ સ્વામીએ. ભાવ જો સ્વસ્થ આત્મા તો ક્ષણમાં શાંતિ પામશો. એમ આધ્યાત્મિક જીવન ગાળવાથી અધમ વાસના જે અનાદિની છે, અધમ વાસના વિકારિક ભાવો તે વશ થઈ શકે છે. 7, તિરસ્કાર, સ્વાર્થ વૃત્તિ અને શોકને જરાય આશરો આપશો નહીં. તિરસ્કાર કોઈનો કરશો નહીં. સ્વાર્થ વૃત્તિ ને શોકને જરાય આશરો આપશો નહીં. સ્વાર્થ વૃત્તિ, કોઈના પ્રત્યે સ્વાર્થ નહીં રાખવો. સ્વાર્થ વૃત્તિ અને શોક, કોઈ પણ કારણે ક્લેશિત ન થવું. કૃપાલદેવ કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગની કોઈ પણ નિમિત્તે તમારા આત્માને ક્લેશિત કરશો નહીં. એ બધા આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન છે તે તમે ખોટી માઠી ગતિના કર્મ બાંધશો. અને કોઈનો પણ તિરસ્કાર કરશો નહીં. આપણો કોઈ કરે તો આપણને ગમે, ન ગમે તો બીજાને પણ ન ગમે. એટલે બધાનો યથાર્થ વિનય કરવો પણ તિરસ્કાર ન કરવો. તિરસ્કાર, સ્વાર્થ વૃત્તિ અને શોકને જરાય આશરો આપશો નહીં. પ્રભુશ્રી આ ટાંકી ક્યાંથી પણ શીખામણો આપણા માટે. 8, પૂર્ણ શ્રદ્ધા, જ્ઞાન, પૂર્ણ શાંતિ એ સ્વર્ગનું રાજ્ય છે. પૂર્ણ શ્રદ્ધા આ દર્શન છે.
અને જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે, અને શાંતિ એ સમ્યક ચારિત્ર છે. હા, એટલે આ જે રત્નત્રયની આરાધના છે એ ત્યાં સ્વર્ગનું રાજ્ય છે. અહીંયા જ ભોગે સ્વર્ગનો રાજ, પરમ શાંતિ. એ દેવલોક તો દૂર છે, કોણે જોયા, પણ અહીંયા સ્વર્ગનું રાજ્ય અનુભવવું હોય તો તમે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એની આરાધના કરો તો કે અહીંયા જ તમને પરમ શાંતિ પ્રગટ થશે, અનુભવાશે. પૂર્ણ શ્રદ્ધા, જ્ઞાન, પૂર્ણ શાંતિ એ જ સ્વર્ગનું રાજ્ય છે. અને આ દેવગુરુ ધર્મની શ્રદ્ધા વગર નહીં આવે. સમ્યક જ્ઞાન કોણ આપે? ગુરુ આપે. સદ્ધર્મને કોણ સમજાવે? ગુરુ સમજાવે. દેવનું સ્વરૂપ પણ કોણ સમજાવે? ગુરુ સમજાવે. મારી સદગુરુની શ્રદ્ધા એ સંકિત, એમ કૃપાલદેવ કહે. કેમ કે તીર્થંકરો હોય તો એ સમજાવે, દેવ પણ એ તો કેટલા 24 જ હોય. અનંત કાળમાં શ્રી આત્મજ્ઞાની ગુરુઓ જ માર્ગ ચલાવે. ભગવાને કહ્યું તે એમણે જે તત્વ બોધ્યું હોય એનું એ જ સમ્યક જ્ઞાન. એની શ્રદ્ધા કરે તે જ પૂર્ણ શ્રદ્ધા, અને એમના કયા પ્રમાણે વર્તે તે જ પરમ શાંતિનો માર્ગ છે. પૂર્ણ શ્રદ્ધા, જ્ઞાન, પૂર્ણ શાંતિ એ જ સ્વર્ગનું રાજ્ય છે. 9. હે આત્મા, તારું સનાતન અંતરનું સત્વ ચાલુ કાળમાં જ બતાવ. શું કહ્યું? હે આત્મા. દરેકે પોતાના આત્માને કહેવું. એમ કે છે, હે આત્મા, તારું સનાતન શાશ્વત અંતરનું સત્વ ત્યાં ચાલુ કાળમાં જ બતાવ. એટલે કે અનાદિ કાળથી તારું અંતરનું જે આત્મા તત્વ નું સત્વ જે ઢંકાયેલું છે, હા, તે અત્યારે વર્તમાન કાળમાં જ પ્રગટ કર. એમ નહીં કે 2-5 ભવે આરાધના કરીશું, એમ નહીં. એ તો તું ક્યાંય ભરાઈ જઈશ. તને બીજા ભવે તારા હાથમાં નથી. હમણાં આ હાથમાં બાજી છે તે લાભ લઈ લે, પછી બાજી ગઈ, પછી હાથમાં કંઈ નથી. એટલે હે આત્મા, તારું સનાતન એટલે શાશ્વત, કોઈક કાળે તારું જે આત્માનું સુખ છે કોઈ લીધું નથી, એ અંતરનું સત્વ ચાલુ કાળમાં જ બતાવ. આ વર્તમાન કાળમાં જ પ્રગટ કર. એને ભવિષ્ય માટે રાખી મૂક નહીં. પછી વાક્ય 10મું. દ્રઢ થાવ, એક નેમ રાખો, તમારો નિશ્ચય હંમેશ સતેજ કરો, સઘળા સંદેહ આવરણ અને આવરણ કારણ દૂર કરો, અને અપૂર્વ શ્રદ્ધાપૂર્વક વિવેકના ઉપદેશો અમલમાં મૂકો. દ્રઢ થાવ, નિશ્ચયમાં દ્રઢ થાવ. તમે કોઈ પણ નિશ્ચય કર્યો એમાં દ્રઢ રહો, એમાં ચલિત થાવ નહીં. એક નેમ રાખો એટલે ટેક રાખો. તમારો નિશ્ચય હંમેશા સતેજ કરો. એટલે જે ટાઈમે નક્કી કર્યું હોય કે અમુક ભક્તિ કે વાંચન કરવું તો કરવું જ. એ ટેકને પછી મૂકી ન દેવી. દ્રઢ થાઓ, એક નેમ રાખો, તમારો નિશ્ચય હંમેશા સતેજ કરો, સઘળા સંદેહ આવરણ અને આવરણ કારણ દૂર કરો. બધી શંકાઓ રાખો નહીં. કેમ કે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. જ્યાં શંકાઓમાં જ ગળખા ખાયા કરીએ તો આપણા અંતરમાં સુખ શાંતિ ન રહે. હા, શંકા, હા, સંતાપ જ રહે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. જ્ઞાન તહા શંકા નહીં સાપ. જ્યાં જ્ઞાન થઈ ગયું ત્યાં પછી કોઈ શંકા જ ન રહે. તેમ આપણને તો જ્ઞાન થયું નથી, પણ આપણા ગુરુને તો થયું ને. બસ એ કહે તે બધું સત્ય અને યથાશક્તિ આપણે કરવા માંડો તો આપણે પછી સાનો સંદેહ. કૃપાલે સાચા જે એવા બેસી ગઈ તો બધું મટી ગયું. આપણે શંકામાં ગળખા ખાવાની જરૂર નથી. કલ્યાણ માટે કોઈ ગુરુ શોધવાની જરૂર નથી. બધું આવી ગયું. હવે ખામી આપણા પુરુષાર્થ. સગળા સંદેહ આવરણ, દર્શન મોહના આવરણ છે આપણા, એટલે વાત બેસતી નથી. આવરણ અને આવરણ કારણ દૂર કરો.
આ દર્શનમો ને ચારિત્રમોના જે રાગ દ્વેષને અજ્ઞાન એ કારણો છે એને દૂર કરો અને અપૂર્વ શ્રદ્ધાપૂર્વક વિવેકના ઉપદેશો અમલમાં મૂકો. અપૂર્વ શ્રદ્ધાપૂર્વક કોઈ કાળે શ્રદ્ધા નહીં થઈ એવી દ્રઢ શ્રદ્ધા રાખી અને જડ ચેતન વિવેક ભેદજ્ઞાનનો ઉપદેશ હવે અમલમાં મૂકો, વર્તનમાં મૂકો. માટે ભેદ જ્ઞાનની ભાવના ભાવો કે હું દેહાદી સ્વરૂપ નથી, હું તો સહજ આત્મ સ્વરૂપ છું. એ ભાવના રાખીને હવે આવરણો બધા દૂર કરો. લાખો ઈંટો વડે શહેર બંધાય છે તેમ લાખો વિચારો વડે ચારિત્ર મન બંધાય છે. દરેક જીવાત્મા પોતાની જાતનો ઘડનાર છે. લાખો ઈંટો ભેગી કરે ત્યારે શહેર થાય. એક શહેર વિદ્યાનગર નવું વસ્યું તો હવે કેટલા બંગલા ને કેટલા મકાનો, લાખો કરોડો ઈંટો એમાં આવી ત્યારે આ વિદ્યાનગર બન્યું છે, ગામ બન્યું, કોઈ પણ શહેર બન્યું. લાખો ઈંટો વડે શહેર બંધાય છે તેમ લાખો વિચારો વડે ચારિત્ર એટલે મન બંધાય છે. મન હમણાં છૂટું ફરે. હવે એને બંધનમાં લેવું હોય, મન સાધ્યું તેને સગડું સાધ્યું, તો મનને કર્મ બંધનથી રોકવું હોય તો લાખો વિચારો કરવા પડે સારા સત્પુરુષના બોધના આધારે, ત્યારે આ મન વશ થાય. આવી રીતે નહીં થાય. લાખો પ્રયત્ન છે. એટલે કૃપાલદેવે કહ્યું કે કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપ ધ્યાન જ એ જ ઔષધ છે તારે મનને વશ કરવું હોય. અને વચનો નો વિચાર, સ્વમતી કલ્પના નહીં, જ્ઞાનીના બોધના આધારે વિચાર, તો એ સમ્યક વિચાર છે. લાખો ઈંટો વડે શહેર બંધાય છે તેમ લાખો વિચારો વડે ચારિત્ર મન બંધાય છે. દરેક જીવાત્મા પોતાની જાતનો ઘડનાર છે. આપણી જાત કોણ ઘડે? પોતે જ. કે જ્ઞાની ઘડવા ના આવે. જ્ઞાની હોય તો પણ એને ન ઘડવું હોય તો જ્ઞાની શું કરે? જ્ઞાની તો ઘણું બધું આ બોધ આપી ગયા. મારે તમારો બોધ નથી જોઈતો તો જ્ઞાની શું કરે? એટલે આપણા જાતના ઘડનાર આપણે જ. આ તો બધા સાધનો છે. સત્સંગ ભક્તિ અહીંયા યોગ યોજી છે, પણ એમાં ભાગ ન લેવો હોય તો જ્ઞાની શું કરે? એ તો યોજના કરે, બધું બતાવી જાય. તો કરવું ન કરવું આપણા આધાર ઉપર છે. આ પ્રમાણે વિશેષ હજુ આગળ બતાવે છે. આપણે આજે 12 વાંચ્યા, બાકી કાલે વાંચીશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 81, પત્રાંક 127, એમાં કૃપાલદેવે જે ટાંક્યા છે, આપની પ્રભુશ્રીજીએ જે 16 વાક્યો ટાંક્યા, એમાં આપણે 11 સુધી કાલે વાંચ્યા. કોઈ બીજા ગ્રંથમાંથી કોઈને મુક્ષુને લખ્યા છે. હવે 12મું વાક્ય, જે જીવાત્મા પોતાના મનમાં પવિત્ર અને ઉમદા વિચારો ઠસાવે છે તેને જ ઉત્તમોત્તમ સુખ આવી મળે છે. જે જીવાત્મા પોતાના મનમાં પવિત્ર અને ઉમદા વિચારો ઠસાવે છે તેને જ ઉત્તમોત્તમ સુખ આવી મળે છે. ઠસાવવા પડે વિચાર. લાખો વિચારો વડે મન ઘડાય, એમને ઉતરતા નથી સારા વિચારો હૃદયમાં. એટલે જે મુમુક્ષુ આત્મા પોતાના મનમાં પવિત્ર, જે જ્ઞાની પુરુષોએ કહ્યા તે સદાચાર વગેરેના અને ઉમદા આત્મવિચારો જે ઠસાવે એટલે કે ઉતારે પોતાના હૃદયમાં, તેને જ ઉત્તમોત્તમ સુખ આવી મળે. ઉત્તમોત્તમ તે આત્માનું સુખ છે, તેને જરૂર આવી મળે. પણ જે જ્ઞાની પુરુષે કહેલા બોધને પોતાના અંદરમાં ઉતારે, વારંવાર એનું ચિંતન મનન અનુપ્રેક્ષણ કરી, ત્યારે જ તે ઉત્તમોત્તમ સુખ પામી શકે છે. જે જીવાત્મા પોતાના મનમાં પવિત્ર ને ઉમદા વિચારો ઠસાવે છે તેને જ જકાર, તેને જ એકમાત્ર ઉત્તમોત્તમ સુખ આવી મળે છે. પછી 13મું વાક્ય, જે મનુષ્ય પોતાની આસુરી વૃત્તિ સામે બે ધડક ઊભો રહી શકતો નથી, તે ત્યાગના ખાડા
ખૈયા વાળા શિખરો પર ચડી શકશે નહીં. જે મનુષ્ય પોતાની આસુરી વૃત્તિ, રાક્ષસી વૃત્તિઓ, એ કયા ભાવો? વિકારી ભાવો. રાગદ્વેષના પરિણામ એ બધા આસુરી વૃત્તિ છે, રાક્ષસી, જે આપણા આત્માના ગુણોને ઘાતી મારી નાખે છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ કરાવે. જે મનુષ્ય પોતાની આસુરી વૃત્તિ, જે અનાદિથી અંદર વિકૃતિ પડેલી છે ભાવોમાં, તેની સામે, એવા મલિન વૃત્તિઓની સામે બે ધડક ઊભો રહી શકતો નથી, એટલે કે વૃત્તિઓને જીતી શકતો નથી, તે ત્યાગના ખાડા ખૈયા વાળા શિખરો પર ચડી શકશે નહીં. એટલે ખાડા ટેકરા વાળો, જેમ કોઈ પહાડ હોય, એ ત્યાગનો માર્ગ છે. જે આવી રીતે વૃત્તિઓને રોકી ન શકે, તે કોઈ દિવસ ત્યાગના માર્ગમાં આગળ ચાલી ન શકે. જે મનુષ્ય પોતાની આસુરી વૃત્તિ સામે બે ધડક ઊભો રહી શકતો નથી, એટલે કે પોતાની મલિન વૃત્તિઓને જે રોકી શકતો નથી, તે ત્યાગના ખાડા ખૈયા વાળા શિખરો પર ચડી શકશે નહીં. એટલે પહેલા આપણે અંતરંગ ત્યાગ લાવવો હશે તો આસુરી વૃત્તિઓ, પાંચ અન્યના વિષયોને સમાવવા પડશે, સમજીને એ વિષયોને મંદ કરવા પડશે. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ તો પહેલી ભૂમિકા છે. એટલે એમાં વિષયોને મંદ કરવા જ પડશે. આસુરી વૃત્તિ છે. આજે આ સંસારમાં જે કંઈ આપણે દુઃખ છે એ કષાયને લઈને છે, અને કષાય ભાવોમાં પણ મૂળભૂત કારણ વિષયો છે. પાંચ ઇન્ના વિષયોને લઈને કસાય છે. જો કસાય વિષયો જ ન હોય તો કસાય કોના માટે કરે? એટલે કૃપાલદેવે કહ્યું કે વિષય નથી ધર્યો દેહ વિષય વધારવા, અને નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. હવે વાક્ય 14મું. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણી જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિ ગુણગ્રાહી તો બધામાં ગુણ મળે, આપણી દ્રષ્ટિ દોષવાળી તો બધામાં દોષ મળે. કેમ કે આપણામાં બે છે, સંપૂર્ણ ગુણના ભંડાર પણ નથી અને સંપૂર્ણ દોષના ભંડાર પણ નથી. દોષોય આપણામાં છે, અનંત દોષ છે. રોજ બોલીએ છીએ હું તો દોષ અનંતનું, અને એકાદ ગુણ હોય કે ન પણ હોય, પણ દોષો તો છે જ. તો પણ આપણી દ્રષ્ટિ કેવી? જો દોષો જોવાની દ્રષ્ટિએ છે તો બધામાં દોષ મળશે, અને ગુણ જોશે યુધિષ્ઠરની જેમ તો બધા ગુણવાન મળશે. યુધિષ્ઠરને કહ્યું કે આ બધા દોષનો જ ભંડારો એવો પુરુષ શોધી લાવ. બધે જોયું કે એની તો ગુણગ્રાહી દ્રષ્ટિ, તે તો આ જોયું આ તો કેટલો ક્ષમાવાન, એટલી ક્ષમા કેટલી, એટલે આ ગુણ આવી ગયો. બધા દોષ તો એમાં નથી, ગુણ તો છે. એટલે એ તો કેટલો વિનયી છે, હા એ તો કેટલો શાંત માણસ, એ તો કેટલો સંતોષી, એમ બધામાં એને ગુણ દેખાય. બધું ફરતા કોઈ એવો દોષનો ભંડાર દેખાયો નહીં, પણ એની અંતરંગ દ્રષ્ટિ હતી. પોતા તરફ જોયું તો મારામાં તો એકેય ગુણ નથી. હું તો ક્રોધી, માની, લોભી, માયાવી, કામી બધા જ મારામાં છે. એટલે ગુરુને જઈને કહ્યું કે ગુરુદેવ, હું બધે ફરી આવ્યો, પણ મને તો બધામાં કંઈ ને કંઈ ગુણ દેખાય છે, પણ સૌથી દોષી હોઉં તો આ હું જ છું. પછી દુર્યોધનને મોકલ્યો કે સર્વથી ગુણવાન પુરુષ શોધી લાવ, સર્વ ગુણ સંપન્ન, બધા જ ગુણો જેનામાં હોય. એની દોષવાળી દ્રષ્ટિ કે આ તો માયાવી, આ તો નાલાયક, આ તો બહુ ક્રોધી, આમાં બધામાં એને માની બધા જ દોષ દેખાયા. જે પોતાનો વિચાર કર્યો ત્યારે કે મારામાં તો આ બધા ગુણ તો મારામાં જ છે, ક્ષમા, દયા બધે પોતાને માની લીધું. એ ગુરુને આવીને કહે કે બધા જ જો ગુરુદેવ બધે જોઈ આવ્યો, પણ સંપૂર્ણ ગુણનો ભંડાર તો કોઈને જડ્યો, આ તમારી સામે જ રહ્યો. હું ખાલી બીજે શોધવા ગયો, મારામાં જ બધા છે. એમ દ્રષ્ટિ જેની
દોષવાળી હતી તેને બધા દોષ જણાયા, બધા દોષી જણાયા. ગુણગ્રાહી દ્રષ્ટિ હતી અને બધા ગુણવાળા જણાયા. એટલે જ્ઞાની પુરુષોએ આ સિદ્ધાંત કહ્યો કે તમારી દ્રષ્ટિ કેવી તેવી તમને સૃષ્ટિ દેખાશે. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગતે ગત ગત એટલે રીત, જોવાની રીત ભૂલી ગયા છે. કૃપાલ કે માત્ર દ્રષ્ટિની ભૂલ છે. જ્ઞાનીઓની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ છે, એટલે એમને બધા પરમાત્મા દેખાય છે. પ્રભુ કે પ્રભુ આ તો બધા આત્મા રૂડા છે, આ કર્મ કૂડા છે, કર્મને કાઢી નાખે. આ બધું દેખાય તો પ્રકૃતિઓ જીવન એની જોવી પ્રભુ. બધામાં આત્મા જુઓ તો બધા તો આત્મા રૂડા ભગવાન જેવા, એની એવી દ્રવ્ય દ્રષ્ટિ. આપણને તો આત્મા દેખાતા જ નથી. આપણી દુર્યોધન વાળી દ્રષ્ટિ છે કે આ તો કામી છે, આ તો ક્રોધી સ્વભાવવાળો. ક્રોધની વાત આવે ને તો કોઈ વધારે વિશેષ ક્રોધ જેના કર્મનો ઉદય હોય તે આપણા મગજમાં આવી જાય. ક્રોધી એટલે હા પેલો બહુ જ ક્રોધી. માનની વાત આવે તો જેનામાં વિશેષ માન કશાયનો ઉદય હોય કોઈને, તો કે હા પેલો જ્યારે ત્યારે પોતાના અહંકારની વાત કરે, પેલો ફલાણો ભાઈ. પોતા તરફ ના આવે કે આ દોષો મારામાં છે, મારામાં કયો દોષ ગયો? હું નિમિત્ત આવે ત્યારે હું ક્રોધ નથી કરતો. અરે હું કરું પણ એ તો મહાક્રોધી. આપણે તો કોઈક જ વાર એવું એમ કરી પોતાને સારો માને, બીજાને ખોટા માને. કેમ? તો કે દ્રષ્ટિ જ દોષવાળી છે. એ જો સારી કરી લે તો હંમેશા સુખી. એટલે અહીંયા કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમારી દ્રષ્ટિ નિર્મળ તો તમારા માટે બધા જ ભલા લાગે. આ ભલા તો જગ ભલા, તું ભલો છે, બધામાં ગુણ જ જોઈએ તો તારા માટે કોઈ દોષી છે જ નહીં. અને ગુણગ્રાહી દ્રષ્ટિવાળાના હૃદયમાં હંમેશા આનંદ રહે. કેમ કે ગુણ જ જોઈએ એટલે એને તો આનંદ રહે કે ભાઈ આમાં ક્ષમા કેવી, આ શાંતિવાળો કેવો વિનયવાન છે. હા હા, આ તો કેવો મૌની બોલતો જ નથી. બધા ગુણ જ જુએ ત્યારે એને આનંદ થાય. જેને જુએ એને આનંદ થાય. અને દોષવાળાને તો જ્યાં જુએ ત્યાં બધા દોષી દેખાય. એટલે એ ખરેખર દોષ એ મનુષ્યમાં તો છે કે નહીં, પણ પોતાની આ તો બળતરા ચાલુ થઈ જાય. આ ફલાણો એવો એટલે એને તો બિચારો બીજા જ આવવા લાગે. એટલે એ હંમેશા દુઃખી અને કર્મ બાંધે જુદા, અને એના ફળ તો આગળ આવશે. એમ દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. કૃપાલદેવ કે અનુકૂળ કલ્પનાએ અનુકૂળ ભાષે છે અને પ્રતિકૂળ કલ્પનાએ પ્રતિકૂળ ભાષે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. તમે શું કામ બીજાના માટે ખોટો સારો વિચાર કરો? તમને શું મળે એનાથી? તમે પ્રભુ કે ગુણ જુઓ, પુરુષ કે તો કે આમાં તમારું કંઈ જાય છે ઘરનું? બધું પ્રભુ કે દ્રષ્ટિ તો સારી જ રાખો, એમાં તમારે શું આપવાનું છે? કંઈ ટકા આપવા પડે? નહીં તો મૌન રહો, તમે તમારો વિચાર કરો. ખરેખર તો બીજા સંબંધી વિચાર કરવા માટે આપણી પાસે સમય જ નથી. કેમ કે એટલું બધું આત્મહિત પોતાના દોષો કાઢવાનું કામ છે કે વાંચન, વિચાર, ભક્તિ, અને ક્યાં બીજા માટે વિચાર કરવા માટે સમય છે. એટલે હંમેશા સ્વમાં રહેવું, પરને ભૂલી જવું. એટલે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, સત્પુરુષની આજ્ઞામાં રહેવું, જગતને ભૂલી જવું. બધાનું ભલું ઈચ્છવું, અને એ ભલો જ છે કે ખોટો છે આપણે કલ્પના શું કામ કરવી? એના મનમાં કંઈ સારું હોય બહુ, અને આપણે એના બાબત ખરાબ વિચાર કરતા હોઈએ તો આપણે તો બંધાઈ જઈએ અને પેલો તો છૂટે છે. અને આપણે શું નિર્ણય કરી શકીએ કે એના મનમાં શું છે? શું મને પરિજ્ઞાન થયું છે? અને મને પરિજ્ઞાનવાળા તો એવો વિચાર નથી કરતા કે આ દુષ્ટ છે, તો તું શું કામ કરે? એમ આ વાત આપણે સમજાઈ જાય કે આપણે અનુકૂળ કલ્પના કે વિપરીત કંઈ કરવી નથી, બધા સારા છે એવો ભાવ જો રાખે તો પોતે આ ભૌમય કર્મ ન બાંધે અને આ ભૌમાં પણ દુઃખી ન થાય, અને એનું ફળ ભવો ભવેને સુખ જ આવે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. પછી 15મું વાક્ય, ભલા થાઓ અને ભલું કરો એ જ ધર્મનો સાર છે. તમે ભલા થાઓ અને ભલું કરો એ જ ધર્મનો સાર છે. તમે પણ ભલા થાઓ.
અને બધાનું ભલું જ કરો, બુરું તો કોઈનું કરો જ નહીં. ભલા થાઓ અને ભલું કરો એ જ ધર્મનો સાર છે. 16મું વાક્ય. પરમ પદ અને કૃપાનિધિ આજ્ઞાંકિત સેવકની રાહ જુએ છે. પરમ પદ મોક્ષ પદ અને કૃપાનિધિ એટલે જ્ઞાની પુરુષો જે કૃપાના ભંડાર છે એ આજ્ઞાંકિત સેવકની રાહ જુએ છે. એમને સેવક કેવો જોઈએ? આજ્ઞાંકિત. કૃપા કે ધાકડે ધાકડ માન્ય કરવાની તૈયારીઓ તો પૂછજો, પછી અમે તમને બતાવીએ અને તમારે તે પ્રમાણે કરવું નથી તો અમારી પાસે સમય નથી ખાલી વાતો કરવા માટે. એટલે કે પરમ પદ એટલે મોક્ષપદ, મોક્ષ લક્ષ્મી એને વરવાને તૈયાર છે. કોને? આજ્ઞાંકિત સેવકને. જે જ્ઞાની પુરુષોની આજ્ઞામાં રહે એને કાલાંતરે મુક્તિ મળે, પરમ પદની પ્રાપ્તિ થાય. પરમ પદ અને કૃપાનિધિ, કૃપાના સાગર તે જ્ઞાની પુરુષો છે. તે આજ્ઞાંકિત સેવકની રાહ જુએ છે કે જ્ઞાની જે આજ્ઞા કરે એને ગ્રહણ કરીને ઉપાસે તે પ્રમાણે વર્તે તો જ્ઞાની પણ રાજી થાય, તો જ્ઞાની પણ એની પર કૃપા કરે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કૃપા તો એની હંમેશા છે, પણ આપણા ઉપર એ કેમ વરસતી નથી કે આપણે એને લાયક નથી થયા. એને યોગ્ય થઈએ તો એ તો કૃપા જરૂર કરે. પરમ પદ અને કૃપાનિધિ આજ્ઞાંકિત સેવકની રાહ જુએ છે. ક્ષણે ક્ષણે છેલ્લું વાક્ય પ્રભુશ્રી લખે છે. 16 વાક્ય પૂરા થઈ ગયા. હવે કે છે ક્ષણે ક્ષણે મૃત્યુ સ્મૃતિમાં લાવવા જેવું છે. આ પત્રિકામાં લખેલ પોતાને ધ્યાનમાં રાખવા લાયક છે જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ક્ષણે ક્ષણે મૃત્યુ સ્મૃતિમાં લાવવા જેવું છે. નાની પુરુષો કે મરણને હંમેશા સંભાળો તો કંઈ વૈરાગ્ય ભાવ રહે, નહીં તો આ જીવ ચોટી જાય છે. આસક્તિ અને અનાદિનો અભ્યાસ પડી ગયો એટલે એને કંઈ લાગે કે ભાઈ હું આ બધું જવાનું છે, મારે કોઈ છે નહીં આમાં, એટલે હંમેશા આધર રહે, ક્યાં લેપાય નહીં. ક્ષણે ક્ષણે મૃત્યુ સ્મૃતિમાં લાવવા જેવું છે. આ પત્રિકામાં લખેલ પોતાને ધ્યાનમાં રાખવા લાયક છે જી. કે આ બધું અમે આ પત્રિકાનો જે ઉતારો અહીંયા કર્યો એ બધું આપણે પોતાને ધ્યાનમાં રાખવા લાયક છે જી. આ બધી વાતો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિશેષ આપણે આવતીકાલે